જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાકોમાં ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ આવ્યું છે. બોડી, તરસિંગડા, માતરવણિયા તથા ભાખરવડ ગામના ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સહાય અને પાક ધિરાણ માફ કરવાની માંગણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે માવઠાના કારણે અણધાર્યો ભારે વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને માળિયાહાટીના તાલુકાના મુખ્ય પાકો જેમ કે મગફળી અને સોયાબીનના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક સડી ગયો છે અને ખેડૂતોને ખેતીનો ખર્ચ પણ પાછો મળવાનો નથી. ખાતર, દવા, બીજ, વાવેતર વગેરેનો ભારે ખર્ચ કરીને ખેડૂતો હવે દેવાના બોજ હેઠળ આવી ગયા છે. ઘણા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ખેડૂતોએ આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે નવરાત્રિના સમયગાળામાં પણ અતિવૃષ્ટિ થતાં પાકોને નુકસાન થયેલું છે. તૈયાર પાક સડી જવાથી ઘણો માલ બગડી ગયો હતો, પરંતુ તે નુકસાનનો યોગ્ય સર્વે કરવામાં આવ્યો ન હતો. હાલ ફરી અતિવૃષ્ટિ થતાં ખેતરોમાં ઉભેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, જેના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. તેથી મામલતદાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરી સહાયપાત્ર ખેડૂતોને ન્યાય મળી રહે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. મારું નામ નમુભાઈ હરિભાઈ વડાલિયા, ખેડૂત માતરવાણિયા ગામનો ખેડૂત છું અને 4 ગામ માતરવાણિયા, બોડી, તરસિંગડા અને ભાખરવડ 4 ગામના સરપંચ અને એક ગામમાંથી 50 ખેડૂતો સમૂહ થઈ અને માળિયા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા. આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે કે અમારા ગામ 4 ગામની અંદર જે નુકસાની થયું એનું સર્વે તાત્કાલિક અને ચોખ્ખું કરવામાં આવે. અત્યારે સર્વે જે થાય છે એ સર્વે એવી રીતે થાય છે, સરકારશ્રીને વિનંતી છે કે અમારા 4 ગામની અંદર જે ઊભી મગફળીનું વાવેતર થાય છે એ 1 મહિના પહેલાં જ્યારે આગતરો વરસાદ થયો છે નોરતામાં, ત્યારે એ મોસમ ચાલુ હતી અને તે પુષ્કળ પ્રમાણમાં નુકસાન વરસાદથી ને માવઠાથી થયેલું છે. બરાબર. અત્યારે જે વરસાદ થયો એ વરસાદ પહેલાં જે થયો હતો એ વરસાદ અમારે ઘણો બધો વધારે હતો અને ઘણું બધું વધારે નુકસાન થયું. બરાબર. સરકારશ્રીના નિયમ મુજબ અત્યારે જે સર્વે કરવામાં આવે છે એ સર્વે કરવામાં હયાત જે નુકસાની છે કે કોઈ ખેડૂતના ખેતરમાં પાથરા, ભર કે નીરચારો જે બગડ્યો હોય એ જોઈ અને નિરીક્ષણ કરી અને સર્વે કરવામાં આવે છે. તો અત્યારે હયાત આ 4 ગામની અંદર હયાત નુકસાની તમને આંખે દેખાય એવી કોઈ નુકસાની સર્વેયરને દેખાતી નથી. એનું કારણ છે કે 1 મહિના પહેલાં જે ખેડૂતે જે મગફળી તૈયાર કરી અને વરસાદ થયો એ ત્યારે જોરદાર નુકસાન થઈ હતી. ત્યારે કોઈ સરકારના પરિપત્ર નહોતો કે કોઈ સરકારનો નિયમ નહોતો કે ત્યારે સર્વે કરવું. તો ખેડૂતે સર્વે કરવાની રાહ જોવાની 1 મહિના સુધી, તો ત્યારે કોઈ સરકારે ક્યાંય કોઈ જાતનું સર્વે કરવાનો ઉલ્લેખ કર્યો નહોતો. અત્યારે જે નુકસાની છે એ નુકસાની મુજબ અત્યારના ગાઈડલાઈન મુજબ સરકારના અત્યારે સર્વે કરે છે. તો જે ખેતર જાય છે ત્યાં સર્વેને કોઈ નુકસાની દેખાતી નહીં. વાસ્તવિક એ છે 1 મહિના પહેલાં જ્યારે વરસાદ થયો ત્યારે ઘણા ખેડૂતોએ મગફળી, સોયાબીન એમનો ઊભો પાક સડકાયેલો છે કે જે બળીને ખાક થઈ ગયો હતો, રાખ થઈ ગયો હતો જે વરસાદથી, એને લીધે અત્યારે એ સર્વે પાછું વ્યવસ્થિત અને સંકલન કરી અને વ્યવસ્થિત સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે. બીજું કે સરકારની એવી કોઈ ગાઈડલાઈન નહોતી કે જ્યાં સુધી સર્વે ન થાય ત્યાં સુધી ખેતરમાં જવું નહીં. પહેલાં જે વરસાદ થયો હતો ત્યારે કોઈ સરકારની એવી કોઈ ગાઈડલાઈન નહોતી, એટલે ખેડૂતે એની રીતે કામ કર્યા અને જે નુકસાની હતી જેટલું હાથમાં આવ્યું એટલું બધું લઈ લીધું. ત્યાર પછી સરકારનો નિયમ આવ્યો કે હવે સર્વે કરો. તો ખેડૂતને શું 1 મહિનો રાહ જોવાની કે સરકાર પરિપત્ર આપે કે ગાઈડલાઈન આપે ત્યારે એનો સર્વે કરવાનું, ત્યારે પછી એને કામ કરવાનું ખેડૂતને? આ અમારી માગણી છે કે જે પહેલાં નુકસાન થઈ એને પણ આમાં સામેલ કરવામાં આવે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.